Hello friends, you are welcome to video number. Here we will have the activity number 29. Friends, it's very easy to learn English using activities. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે બધું જ 6, 7, 8નું પુનરાવર્તન કરી તૈયાર થશો તો નવમામાં તમારું સારું બેકગ્રાઉન્ડ થયેલું હશે અને નવમામાં સારી રીતે ભણી શકો. Now see activity number 29, reading comprehension. That means read the following passage carefully and answer the questions given below. Here is the paragraph and there would be the question. See the paragraph. This is means objective of this is reading comprehension means to extract factual information from the text. એક ટેક્સ્ટ છે એમાં કેટલીક હકીકતો આપી છે એ હકીકતો શોધી કાઢી અને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે એટલે કે તમને એ એવી હકીકતો શોધતા આવડવું એ તમારામાં એબિલિટી આવે એ માટે આ પ્રેક્ટિસ છે. ટાઇટલ our school, subtitle this is the today we have competition in our school. So today's type Manthan, a student of 9th standard, is the anchor of this competition. Anchor શબ્દ શીખવાનું થશે. He is very talkative and he bites to read about early feet, every feet. He always asks questions to his friends. If they don't know the answer, go to the teachers and parents. Search for information on the internet. Thus, they have quite good information about Gujarat as well as India. They also have interesting information on various subjects. And today, Manthan and his friends have arranged this competition where one Manthan is going to ask the questions, second Priya is the scorer, third Hire is the timekeeper, and I'm the participant. This is the text. You can read it twice, thrice, or listen it again and again 2 or 3 times. Now see the question. What is the competition about? Our competition shani about Gujarat, and see this competition we have in our school, and that is about Gujarat and India. જે એવી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે એવી મેં માર્ક પણ કરી છે તમે શોધી એટલે as well as India you can see them. Second, who will note the points in the competition? તો તમે આમાંથી શોધી શકશો. એ જ રીતે ક્વેશ્ચન નંબર 3. તો મિત્રો તમે આ પ્રશ્નો જુઓ એના જવાબો મેચ કરો. આ રીતે રીડિંગ કોમ્પ્રિહેન્શન. હવે આ કરવા માટે કેવી રીતે પ્લાનિંગ કરવું અને ક્લાસરૂમમાં કઈ રીતે એક પછી એક બાબતો શીખવી એનું અહીંયા પ્લાન. શિક્ષક મિત્રો ખાસ આ ભણાવતા પહેલા આવી રીતે પ્લાનિંગ કરો અને પછી એક એક સ્લાઇડનો ઉપયોગ કરી અને એ રીતે ભણાવો. આમ પૂરતું તો અહીંયા પ્લાનિંગ છે જ. આવશે ટોપિક આપણો છે આ બુકનું ચિત્ર જેને શીખવાનું અવર સ્કૂલ કોમ અને એના ઓબ્જેક્ટિવ પહેલા સમજો. આ લર્નિંગ ઓબ્જેક્ટિવ જેવા છે ટુ ડેવલપ રીડિંગ કોમ્પ્રિહેન્શન. આના દ્વારા જેમ આપણે આગળની સ્લાઇડમાં જોયું એમ રીડિંગ કોમ્પ્રિહેન્શન ટુ એક્સટ્રેક્ટ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ ટેક્સ્ટ. અને ટેક્સ્ટમાંથી જે માહિતી છે એ શોધી કાઢતા શીખવાનું છે, શોધવાનું. ટુ આઈડેન્ટિફાય વોકેબ્યુલરી ઇન કોન્ટેક્સ્ટમાં સંદર્ભમાં વાક્યના એ માહિતી આપી એના સંદર્ભમાં શબ્દના ઓળખવાનો, શબ્દનો મિનિંગ સમજ. ટુ એન્કરેજ સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેશન થ્રુ ડિસ્કશન. વિદ્યાર્થીઓ એમાં ભાગ લેતા થાય. એક પ્રેક્ટિસ બોથ ક્લોઝ એન્ડેડ એન્ડ ઓપન એન્ડેડ ક્વેશ્ચન. ક્લોઝ એન્ડેડ એટલે જેના ચોક્કસ જવાબ, પણ સાથે સાથે ઓપન એન્ડ કે જે તમે વિચાર કરીને જવાબ આપો અને દરેક વિદ્યાર્થીઓમાં જુદા જવાબો હોય છે તો એવા પ્રશ્નો. હવે કોઈ પણ એક્ટિવિટી શરૂ કરીએ તો પહેલું સ્ટેપ છે 5 મિનિટ. તો આવા 2 પ્રશ્ન. બિગિન વિથ અ ક્વેશ્ચન. હેવ યુ એવર ટેકન પાર્ટ ઇન અ સ્કૂલ કોમ્પિટિશન? આમાં વિદ્યાર્થીઓ કોઈક હા પણ હશે, કોઈકને ના પણ, અને કોઈકને કોમ્પિટિશનની ખબર જ નહીં. સેકન્ડ, વોટ ડુ યુ એન્જોય ધ મોસ્ટ એન્કરિંગ or participating or being the audience. હવે આ કોમ્પિટિશન હોય એમાં એક એન્કર
એટલે પ્રશ્ન પૂછે, જવાબ આપો, માહિતી આપો વગેરે હોય. પાર્ટિસિપેટ જે ટીમ બની હોય એના જે ટીમના મેમ્બર્સ હોય બધા પાર્ટિસિપેટ. બીંગ ધી ઓડિયન્સ અને બાકીના જે છે સાંભળનારા એ તો તમને શેમાં રસ છે? કોઈ એન્કરિંગ કરવામાં, પાર્ટિસિપેટિંગમાં, એ દરેકનો જુદો હોવા હશે એટલે ઓપન એન્ડ. લેટ સ્ટુડન્ટ, હવે આ પ્રશ્ન પૂછો અને દરેક વિદ્યાર્થીનો જવાબ એટલે દે વિલ શેર. નાઉ સેકન્ડ સ્ટેપ, રીડિંગ એક્ટિવિટી 10. પેરેગ્રાફ વાંચવાનો કહો એ પહેલા આટલું તમે એમના પ્રોજેક્ટ ઓન બોર્ડ એટલે બોર્ડ ઉપર આખું ટેક્સ્ટ રજૂ કરો અથવા ડિસ્ટ્રીબ્યુટ ધ પેસેજ. અવર સ્કૂલ કોમ્પિટિશનનો જે પેસેજ છે એની કોપી દરેક વાંચે સ્ટુડન્ટ. આ સ્ટુડન્ટ ટુ રીડ ધ પેસેજ સાઇલેન્ટ, ધેન રીડ ઇટ અલાઉડ એઝ અ ક્લાસ. આસ્ક 2, 3 ટેક ટર્ન. તમે વાંચો, આપણે અગાઉ વાંચ્યું છે એ ટેક્સ્ટ એમ ન વાંચ એ વાંચ. રીડિંગ ટિપ્સમાં આસ્ક ધ સ્ટુડન્ટ ટુ અંડરલાઇન ધ હાઇલાઇટ ધ વર્ડ્સ દે ફાઇન્ડ ન્યૂ ઓર ડિફરન્ટ. એની અંદર વપરાયેલા કેટલાક શબ્દો કેટલાકના આવડતા હોય, કેટલાક ન પડે. જેને જે ના આવડતો એના રીતે જુઓ. ત્યારબાદ સ્ટેપ 3, વોકેબ્યુલરી. 5 મિનિટ લેવાય અને આવા 5 શબ્દો શીખાય. અહીં આપ્યા છે, દરેક શબ્દ છે એનો મિનિંગ છે એ સમજાવો. એન્ડ યુ મે રાઇટ ધેમ ઓન ધ બોર્ડ વિથ ધ મિનિંગ. એટલે તમે આ લખેલા છે બતાવો અને એમને નોંધ કરો. સ્ટેપ 4, કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન 10 મિનિટ્સ. હવે જે અગાઉ પ્રશ્નો પૂછ્યા હતા, હુ વિલ નોટ ધ પોઈન્ટ્સ ઇન ધ કોમ્પ્યુટર. પોઈન્ટ્સમાં જે નોંધ કરે એ કોણ? તો આપણે અગાઉ જોયું હતું પ્રિયા અને એને રેકોર્ડર. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ ઓફ સાયલેન્ટ ફ્રોમ ધ પેસિવ. એ શબ્દ છે ટોકેટિવ. આ એમને માહિતી આપે. ઓપન એન્ડેડ ક્વેશ્ચન પણ આ હતા. લિસ્ટ ધ કોમ્પિટિશન હેલ્ડ ઇન યોર સ્કૂલ. તમારી શાળામાં કોમ્પિટિશન ક્યારે યોજાઈ હતી, કઈ કોમ્પિટિશન હતી એનું લિસ્ટ તો યાદ કરીને. ઓપન એન્ડેડ એટલે એમાં કોઈ ચોક્કસ જવાબ બધાનો નથી. હેવ યુ એવર વન એની કોમ્પિટિશન? ડિસ્ક્રાઇબ. હવે અહીંયા વિદ્યાર્થી કદાચ માનો કે ઇંગ્લિશમાં ન કહી શકે, એને ગુજરાતીમાં અગર એની માતૃભાષામાંથી બોલવાની પણ છૂટી આપું એ બાને ભાગ લેતો થશે. નાઉ સ્ટેપ 5, રોલ બેઝ ગ્રુપ. હવે આટલું તો માહિતી મેળવી. હવે અહીંયા રિયલી એને આપણે કઈ રીતે કોમ્પિટિશન કરાવવું કે ડિવાઈડ ધ ક્લાસ ઇન્ટુ ગ્રુપ ઓફ 4, 5 ઇચ વે. દરેકમાં આ છે, દરેક ગ્રુપમાં ચૂઝ વન એન્કર. એક એન્કર એટલે પ્રશ્નો પૂછતા હોય. બીજું સ્કોરર એટલે એનો સ્કોર. ટાઈમ કીપર, ટાઈમ જોઈને કહી દે કે સ્ટાર્ટ ઓનલી ધીસ સેકન્ડ લેફ્ટ એન્ડ ઓવર, એ ટાઈમ કહેશે. એન્ડ 2, 3 પાર્ટિસિપન્ટ, બાકીના બીજા 2, 3 પાર્ટિસિપન્ટ. પ્રિપેર મિની ક્વિઝ વિથ 3, 4 જનરલ નોલેજ. જનરલ નોલેજની એક સામાન્ય મિની ક્વિઝ એક કરો, પૂછો બે, જવાબ આપો એટલે એમને ખ્યાલ આવી જાય કે કોણે શું કરવાનું છે, જવાબ કઈ રીતે. કન્ડક્ટ ધ ક્વિઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ અને ક્લાસ. ત્યારબાદ અહીંયા આ જવાબો જોઈ શકો છો. હવે સ્ટેપ નંબર 6, રેપ અપ એન્ડ રિફ્લેક્શન. પૂરી થયા પછીથી એનું રિફ્લેક્શન એટલે શું યાદ કરો. વોટ ડીડ યુ લર્ન અબાઉટ કન્ડક્ટિંગ એ કોમ્પિટિશન? એ આમાં શું શીખ? સો વિચ રોલ દે એન્જોય? Each one may have different answers. What will you improve next? હવે અહીં ક્યાંક ભૂલ થઈ એનો તમને ખ્યાલ આવ્યો તો નેક્સ્ટ ટાઈમ તમે કઈ સુધારો. હોમવર્ક અથવા એક્સટેન્શન એક્ટિવિટી આપી શકાય. રાઇટ અ શોર્ટ પેરેગ્રાફ ઓન ધ બેસ્ટ કોમ્પિટિશન આઈ એવર પાર્ટિસિપેટ. મટીરિયલ આ બધું પ્લાનિંગ પછી તમે પ્રેક્ટિસ કરો. પ્રિન્ટેડ ઓર પ્રોજેક્ટેડ પેસેજ છાપેલો હોય અથવા તો બોર્ડ ઉપર. વ્હાઇટ બોર્ડ એન્ડ માર્કર. વ્હાઇટ બોર્ડ માર્કર હોય તો એનાથી ત્યાં સ્કોર નોંધાય, બતાવાય. સ્ટુડન્ટ વર્કશીટ ઓપ્શનલ. ઓપ્શનલ એટલે સ્વૈચ્છિક. સ્ટુડન્ટનો વર્કશીટ તમે સગવડ હોય તો આપી શકો. સ્ટોપ વોચ ઓર ટાઈમ ફોર સામગ્રી તૈયાર રાખી લઈને ક્લાસમાં જવાય. શિક્ષક વિદ્યાર્થીઓ આનું રમી શકે. ઓકે મિત્રો, થેન્ક યુ, ગુડ બાય.